તને એક બચપણની સ્ટોરી બોલું. હકીકત તો સાચી વાત છે. હા બોલ. હું નેની હતી ને વોકાનેરમાં તો મારી એક બેનપણી હતી પટેલ તારાબુ. તો એના અંદર મેરું હતું. તો મેં મારા બાપાને કહ્યું કે બાપા, પેલા મેં બાપા કહેતો અને બાઈ કહેતો, મમ્મી પપ્પા નતો કહેતો. બાપાને મેં કહ્યું બાપા મને તમે પૈસા લો, અમારે મેળામાં જવું છે. તો મારા બાપાએ પૈસા આલ્યા. એ વખતના જમાનામાં 50 પૈસા એટલે 8 હોણા કહેતો હતો. 8 હોણા. તો 8 હોણા આલ્યા અને અમે ખાઈ બાઈને લગભગ 10 વાગે એવો અમે વોકાનેર બસ સ્ટોપ જો તારાબુન પટેલ ને હું બે. વાહ. તમારા બિલોડા મેળામાં ભમદાટમાં મેળો ભરાય. એકલો બે. બીજું કોઈ ના? ના, બીજું કોઈ ના. મોન માર બેન પર જવા દીધું બાપા ભાઈ બાબાને. બાકી કહારું જો જઈને આવજો. ત્યારે મેળામાં બાપાએ જવા દીધું. પછી અમે વોકાનેર સ્ટેશન જો તો બસ આવી. તો મારા મોમા મોતી મામા ભિલોડા. અચ્છા. મારી બાઈના હગ્ગા ભાઈ અને મારા મોમા એ મળ્યા બસમાં હતા. તે મારા મામા મુંબઈ થી આવતા હતા. ભિલોડા ઉતરવાનું હતું. તે મારા મામા મને જોઈ ગયા. બેટા તમે શું જોશો? એટલે મેં કઈ મામા અમે ભમનાથ મેળામાં જઈએ છીએ. તો મારા મામા એ મને સીટમાં બેહાડ્યું કે બેટા તું અહીં આવી જા મારા પાસે. મામા શોથી આવે? મુંબઈ થી. અચ્છા. તે મુંબઈ થી ભિલોડા ઉતરવાનું હતું. તે બસમાં હતા. તે મને મારા મામા એ પહાડ બેહાડી. બેટા તું મારા પહાડ બેસી જા. તો હું બેસી જી. બસ ભિલોડા આવ્યું એટલે મારા મામા પેલા ઉતર્યા. તો મારા મામાના ખીચામાંથી એક ફોલની થેલી, પેલા તો પાકીટ નતો, ફોલની થેલી હોય એમાં પૈસા હોય અને ટેલિફોન નો કાગળિયો હોય. બરાબર. ડાયરી નામે એ વખતના જમાના. તો એવાનું મુંબઈ મંડળ લાગ્યું હતું. હું વાત છે. હું દેશમાં જાઉં મારા મંડળના પૈસા લઈ જાઉં. તે આખી ઘટ્ટી પૈસાની 10 ના હોવાના 50 બધા પૈસાની આખી ઘટ્ટી ફોનની થેલીમાં વાળી અને એવાના ખીચામાં હતું. તે ઉભા થવા જાય એટલે એવાની થેલી પડી જી ભૂઈ. એટલે મને એમ થયું કે મારા પગમાં હું પડી. પેલા મારા મોમાં ઉતરે, પછી ગરદી હતી એટલે જેમ જેમ ઉતર પછી હું ઉતરી. મામા કે બેટા તું જા મેળામાં અને પછી તું આવજે. એટલે મેં કે હારું. મારા બાપાએ કહે છે તો તમે મેળામાં જઈને ઘેર આવી જજો. એટલે મેં કે હારું. તો પછી મારા પગમાં પડી મારા મામાની પોટલી તે મેં હતી તે લઈ લીધી. પણ તને નથી ખબર કે મને ખબર નથી કે મારા મામાને પડી. એટલે મેં લઈને મારા થેલીમાં મૂકી દીધી. એ વખત તમે થેલી લઈને જતા. રાઈટ. પસંદ ખબર હતી કે પૈસા સુધી જોયું નહીં? ના, ખબર ના કે હું મેલ્યું મારા થેલીમાં મેલ્યું. બરાબર. પછી અમે તારા મારા બેનપણી ખાસ હતી મારા જેટલી ખવડાવીને એકબીજાનું એઠું એ ખાઈએ. એટલી ખાસ જીગરી મારી બેનપણી. પછી અમે તો મેળામાં જો જે લેવું હતું લીધું અને પછી પેલું જોયું કે આ હું છે. તો અમે તો જોયું પૈસા જ પૈસા. એ વખત તો 8 હોણા 50 પૈસા, પણ આટલા બધા પૈસા કદી જોયા નથી. અમે નેનો હતો. ઉમર ઓછી ને આટલી બધી બુદ્ધિ ના મને મળ્યા હું લઈ લ્યું કે હા. પછી અમે તો ઘેર આવ્યા બે વોકાનેર આવી ગયો. ખુશી આવી ગયો. પછી મારી બાઈને વાત કરી કે બાઈ મને આ મળી છે મારા બસમાંથી અને આજે મામા મુંબઈ થી આવ્યા. તે મારી બાઈ તો ખુશ થઈ ગઈ. મોતી મામા આવ્યા ને કે હા મોતી મામા મુંબઈ થી આવ્યા અને મને એવાને પહાડ બેહારી અને મામા ઘેર ગયા અમે મેળામાં. મારી બાઈ મનમાં કોહલ આવ્યા કે બાઈ ને બાપાને કહે કે બાપા મને મારા બસમાંથી મને મળી છે. તે આ એટલે મારી બાઈ કે હારું મૂક કોઈનું હું ખબર કર. એટલે મારી બાઈ ને હતું તે ભગવાના મંદિરમાં મેળ. પછી જોયું તો મારા બધા પૈસા જ પૈસા. બરાબર છે. એટલે આપણને ખબર ના કરતા મારા મામાના છે. પછી એ વખત તો ફોન નતા. રાઈટ નતા. એકબીજાના ગામમાં કોઈ જાય ને પટેલ કોઈ તો સમાચાર મોકલતો કે મારા બુન ને કેજો. પછી આમ બીજો દન થયો એટલે મારા મોમાં તો જ્યાં ગયા એટલે પેલા પોટલી હોગ કરું કા મારા ખીચામાં મારા મંડળના પૈસા હતા તે મારી કોલની થેલી છે પડી છે. તે રોવા જેવા થઈ ગયા. મુંબઈ થી ઘેર જાય તરત એટલે મારા મમ્મી કે હું ખોવાઈ ગયું છે. તે કરશો તમે નાઈ લ્યો, તમે ખાવા બેહો, ચા પીઓ, પણ મારા મમ્મા કી ના તે હોગ કરો ને એકદમ નારાજ થઈ ગયા. પછી મારી મમ્મી ને કહ્યું કે મારે આવું થયું છે ને મારે ટ્રક પડી ગયું. મારા મમ્મી એ બિચારો પેલો નારાજ થઈ ગયા. પછી
મારા મમ્મી તો પછી બીજો દન થયો. હા. પછી મારા મમ્મી ને કોઈ જતું હતું હા. વકાને, હા. તે એને સમાચાર કરે. એ વખત તો ભાવ હારા હતા હા. કે મણીબેનને કહેજો કે તમારા ભાઈ મુંબઈ થી આયા છે ને તમને યાદ કરતા હતા. અરે વાહ. તે આવજો ભેગો થાવ. બરાબર છે. અને બાઈ તો એકાએક તો 3 ભાઈ. અરે વાહ. મારા બધોથી ને એના મારા મોમા. મોમા બહુ લાડક હોય, બહુ ભાવના ભગવાનના ભક્તિ હતી. હા. મારી બાએ ભક્તિ વાળી હા. હતી, વીરોબાઈ જેવી હતી. હા. મારી બાઈનું નામ રતનબાઈ હતું. અચ્છા, મારી બાઈની બાઈ રતનબાઈ. અચ્છા અચ્છા. તે પછી સમાચાર કરે એટલે મારી બાઈને એમ થઈ ગયું કે ના આ સોરી આવી છે. તે એ કહે છે કે મોમા આયા હતા, મને મોમાની બસમાં બેહાડી અને મારા ભાભીનો ફોન આવ્યો છે તો તારે મોએ ભીલોડા જો. એટલે બીજા દન તો ના પણ ત્રીજા દન મારી બાઈ જય જઈ એકલી? હવારમાં જઈ. તોય લોકોના તો હા, એકલી જઈ. બા ભાભીના? ના અને રોજી ને હા, તો શું રોજી ખાલી બાઈ એકલી. રોટલા શાક કરી દે એમ તો હોદ્દા હા હા, આવી. પછી એટલે મોનો બાબા બે ઘેર. હા, રાઈટ રાઈટ તે રાઈટ. બાબા ઘેર હતા આયેલા, બાર બાપો ઘેર આયેલા. પછી તો ઘેર જઈ અને ભીલોડા આવી. પછી રોજી ખાધું અને મારા મામાને બધી વાત કરી કે બોલ મુંબઈ થી તો આવ્યો છું પણ મારા એક હું નારાજ છું તે મારે આવું થયું છે. ક્લાઇમેક્સ. હા, એટલે મારી બાઈ બધી વાત કરી. હા. એટલે મારી બાએ રોઈ છે કે મારા ભાઈ ને આવું થયું. એટલે પછી એને બધી કે ફોન ની થેલી મારા મંડળ લાગ્યું હતું તે પૈસા હતા તે મને એમ થયું કે ઘેર જી હા. આવું. તે એ મારા થેલી શોખ પડી જી સર. ઓહ. એટલે પછી મારી બાઈ વાત કરી તે મારી બાઈ કે ભાઈ એ થેલી મારા મંજુ ને મળી છે. ક્યા બાત હે. પેલામાં તમે તમારા પાહન બે આવી મારી છોરીને કે હોવા હું જોઈ ગયો તેમ કે બેટા હોય આય તો તમે ઉતર્યા ને પછી મારા એક પટેલી છોડી હતી હા. અને મારા છોડી તે એના પગમાં પડી હતી ને લઈને હા. મેળામાં જે લેવું હતું લીધું એ પૈસા નતા વાપર્યા પણ બાપાને આલ્યા હતા. હા, રાઈટ રાઈટ રાઈટ. અને ઘેર આવ્યા છું તાને ભાઈ આ તમારા જ પૈસા છે. ક્યા બાત હે. તે મામા તો એમ બાઈ હાથી આયા. પછી તો રાજી થઈ ગયા. પછી તો મામા તો કી કે ચલો હું ઘેર જ આવું છું વખાને. એટલે ભાઈ ભાવ એ વખત બહુ સારો હતો. સારો હતો, રાઈટ પછી તો રાઈટ. બાઈ કે ના ભાઈ એમ તમે મારે ઘેર હેરો રાતના રહેજો અને સવારે ઘેર આવજો. મમ્મી તો ના તે મમ્મીએ ખુશ થઈ ગયો કે બોલ ના આવું છું કે હોવ. પછી તો મામાને તો ઘેર લઈને આવ્યો જ નારું અને પછી ફળની થેલીને એમની હતા હા, હા. પૈસા. કોઈ વખત એમ ના કરે કેટલા છે કે ગણી લે ને જરાય ના. અત્યારે તો કોઈનો વસ્તુ મળે તો કોઈ આલતું નથી. એ વખત ભાવ હારા હતા. રાઈટ રાઈટ. પછી ફળની થેલી નિમ્મે લઈ ભગવાના મંદિરમાંથી પછી ઘેર આવ્યો બતાવ્યું કે ભાઈ આ મારા સોય મળશે. તે મારા મામા કે બોલ આજ મારી થેલી છે અને આજ ક્યાં મારા બાત. પૈસા છે. એટલા મામા ખુશ થઈ ગયા, રોયા. મણીબાઈ રોઈ, બે ભાઈઓ એકબીજાને ભેટીને રોયા કે ભાઈ તમારી ખરી મહેનત નો પૈસો છે. Right, ભાઈ right, ઘેર આવતા right, હતા. right, right. અને મારા છોડી કહે કે મારે મેળામાં જવું છે અને તમે તમારી સીટમાં બેહારી અને એને મળ્યા ને એને ક્યાં પૈસા વાત હે. મળ્યા, તમને પૈસા Super. તમારી પાછા મળી. What તે a મારા nice મામાની story. મરજીમાં થોડા પૈસા લ્યા કે ના બેટા તું વાપરજે. રોજી ખાધું રાતના રહીને પછી સવારે મારા મામા ઈવન ઘેર આયા. તે આનંદનો પાર ના રહ્યો. ખુશ થઈ ગયા ક્યાં કે વાત હે. આવું થયું. ક્યાં મારી વાત. મહેનતના પૈસા એમ કે મને મળી ગયા. વેરી નાઇસ, વેરી નાઇસ મમ્મા, વેરી નાઇસ. સુપર. એટલે આ સાચી સ્ટોરી ને સાચી પીના બની છે. રાઈટ રાઈટ. ગુડ ગુડ મમ્મા.